દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સુદે સ્પષ્ટતા કરી કે સરકારના આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને સરકારે 600 શાળાઓ પાસેથી ઓડિટ રિપોર્ટ માંગ્યા છે અને જે શાળાઓના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જાણકારી મુજબ અત્યાર સુધીમાં ઓડિટમાં 10 શાળાઓમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેને નોટિસ ફટકારવામાં આવી છે. તો આમ દિલ્હી સરકારે ખાનગી શાળાઓ દ્વારા મનસ્વી ફી વધારા અને શિક્ષણના વેપારીકરણ સામે કડક વલણ અપનાવ્યું છે. તો ડીપીએસ દ્વારા સહિત 11 શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તો દિલ્હીના શિક્ષણ ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે શાળાના વિદ્યાર્થીઓને આટલી સીધી રાહત આપવામાં આવી છે. તો સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફી વધારાની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રહેતા ગુપ્તાના નિર્દેશ પર એસડીએમની અધ્યક્ષતામાં ખાસ ઓડિટ ટીમોની રચના કરવામાં આવી હતી. તો આ ટીમોએ અત્યાર સુધીમાં 600થી વધુ શાળાઓને ઓડિટ પણ પૂર્ણ કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.